આગાહીકાર અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટાની આગાહી। આજથી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસશે વરસાદ। 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે રાજ્યમાં સારા વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન। 28 અને 29 જૂન બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા। મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા। તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિની આગાહી। ખેડૂતો માટે હવે રાહતના સમાચાર થશે, પરંતુ ઉલ્લેખનીય છે કે હવે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ આજકાલમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યાં પણ કેટલાક ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વિદર્ભના ભાગો, મહારાષ્ટ્રના ભાગો અને લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ઝાપટા પડવાની શક્યતા રહેશે। અન્ય ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પણ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 23થી 25 સુધીમાં આદ્રા નક્ષત્રનો વરસાદ ગુજરાતના ભાગમાં થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાઈઓ જે વરસાદની રાહમાં હતા તે વરસાદ હવે થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો માટે હમણાં ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 29 જૂનથી 5મી જુલાઈ વચ્ચે કે 7મી જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા રહેશે। 28 જૂને કે 29 જૂને બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। એટલે 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। લગભગ મુંબઈ, મહારાષ્ટ્રના ભાગમાં 8 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જુલાઈની શરૂઆતમાં। અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ સામે હારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। હિંમતનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે વાવણી લાયક વરસાદ જુલાઈની શરૂઆતમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ થઈ જવાની શક્યતા રહેશે।